નમસ્કાર, તમે જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને હું કૃપા ઠક્કર આપની સાથે। તો નજર કરીએ વિગતવાર સમાચાર પર। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે મોરબીથી કે જ્યાં જાતીય શોષણનો કેસ સામે આવ્યો છે। રાષ્ટ્રીય મહિલા આયોગે સંજ્ઞાન લીધું છે। ગુજરાતના મુખ્ય સચિવને નોટિસ જાહેર કરી છે। સમયબદ્ધ કાર્યવાહી કરવાનો નિર્દેશ આપી દેવામાં આવ્યો છે। પોલીસ મહાનિર્દેશકને નોટિસ જારી કરવામાં આવી છે। 7 દિવસમાં જવાબ દાખલ કરવા જણાવ્યું છે। તો ભાડા ચૂકવવાના બદલામાં જાતીય શોષણ થયું હોવાનું સામે આવ્યું છે। આ સાથે વધુ અપડેટ્સ માટે મોરબીથી અમારા સંવાદદાતા જગદીશ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જગદીશ, રાષ્ટ્રીય મહિલા આયોગે નોટિસ ફટકાર્યા બાદ મોરબીના આ જઘન્ય જાતીય શોષણ કેસમાં અત્યાર સુધી શું મોટા ખુલાસા કર્યા? ચોક્કસથી કૃપા, જે પ્રકારે વાત કરવામાં આવે તો મોરબીમાં જે શરમજનક ઘટના સામે આવી હતી, જેમાં પિતાએ જ પોતાની પત્ની અને બાળકીને ભાડાના બદલે મકાન માલિકને સોંપી હતી અને ત્યારબાદ આ મામલે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં પિતા સહિત 3 આરોપીઓ હતા। પોલીસે 3 આરોપીઓની જોકે ધરપકડ કરી લીધી છે, પરંતુ રાષ્ટ્રીય મહિલા આયોગે આમાં ખાસ સંજ્ઞાન લીધું છે અને ગુજરાતના મુખ્ય સચિવને નોટિસ આપી છે। ખાસ કરીને વાત કરીએ તો સમયબદ્ધ કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપ્યો છે અને સાથે જ વાત કરીએ તો મોરબી જિલ્લા પોલીસ વડાને પણ નોટિસ આપવામાં આવી છે। 7 દિવસની અંદર તાત્કાલિક જવાબ આપવા માટે નોટિસ આપવામાં આવી છે। સાથે જે આ આખો બનાવ છે તેની વાત કરીએ તો આ પોલીસે હાલ તો આરોપીઓને પકડી લીધા છે, પરંતુ જે પ્રકારે ભાડાના બદલામાં જે આ ઘટના બની હતી અને ભાડા બદલે માં અને દીકરી બંનેને જે પ્રકારે શોષણ થયું હતું તે બાબતે હવે રાષ્ટ્રીય મહિલા આયોગે ખાસ કરીને નોટિસ આપીને સમગ્ર બનાવ અંગે ખુલાસો માંગ્યો છે। કૃપા। બિલકુલ જગદીશ, માહિતી બદલ આભાર।